सांसों के चलने को तो जीवन कहा नहीं જાય. શ્વાસ ચાલે છે મારા એટલે હું જીવું છું. તો કોમામાં પ્રવેશી ગયેલો દર્દી એનાય શ્વાસ ચાલુ છે, તો શું એ જીવે છે એવું કહીશું? નહીં નહીં નહીં. શ્વાસ તો જાનવરોના ના, પશુ પક્ષીઓના પણ ચાલે છે, પણ એને જીવનનો અર્થ ખબર નથી. મને ખબર છે, मेरे दिल के किसी कोने में एक मासूम सा बच्चा, મારા હૃદયમાં હું જન્મ્યો ને ત્યારે નિર્દોષતા, અલ્લડતા, મારું બાળપણ, મારી માસુમિયત એ હજી જ અંદર જીવે છે, ધબકે છે અને ડરે છે આ સમાજથી કે કદાચ ખોવાઈ જશે તો. હા, આ હું છું. હજી આ જો હોય મારી અંદર તો હું જીવતો છું. માધવ રામાનુજ ગુજરાતના પ્રખ્યાત કવિની બે કડી હતી કે અહીંથી ઊભો થવું અને મને મોત મળે. અહીં મારા જે સંબંધો છે કોઈના પણ ત્યાં, કોઈની પણ પાસે જવા માટે મારે કોઈ કારણ ના જોઈએ. આપણે તો કારણ વગર સંબંધ રાખી નથી શકતા, એકબીજાને ત્યાં જઈ નથી શકતા. મને કારણ વગર જીવવું છે તો હું જીવતો છું. મને હસવા માટે, રડવા માટે, નાચવા માટે, ગાવા માટે, ચીસો પાડવા માટે કોઈ કારણ ના હોવું જોઈએ તો હું જીવતો છું. હા, હું કારણ વગર આકાશમાં ચાલી રહેલા વાદળોની જોડે કરોડો માઇલ મુસાફરી કરી શકું છું. હું આકાશની જેમ શાંત થઈ શકું છું. વૃક્ષો મને જોઈને હિલ્લોય ચડે છે. મને નદીની લહેરો અને સાગરના મોજાઓની ભાષા એમને શું કહેવું છે સમજાય છે. હજી હું એવો છું કે મને જોઈને કોઈ પક્ષીઓ દાણા ચણતા હોય ત્યાંથી ઉડી જતા નથી, એટલો ભરોસો મારી અંદર છે. હા, તો હું જીવતો છું. મારી આંખમાં રોશની, સૂરજ આંજી જાય છે. ચંદ્રની શીતળતા અને ચાંદની મને ઠંડક આપે છે. તારાઓ ટેમ 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 કરતા હોય ને ત્યારે મને ઈશ્વરે જે કંઈ સંદેશો આપવો હોય એ આપી જાય છે. હું જીવતો છું, હું જીવતો છું. મારી અંદર જે શ્વાસ જાય છે એની સાથે ઈશ્વર અંદર જાય છે. અને ઈશ્વરને એવું દેખાય કે મારી અંદર કંઈક બગાડ છે, હા, તો એ બહાર આવતો ઉચ્છ્વાસ
બનીને બહાર ફેંકી દે છે મારો કચરો, મારી નબળાઈઓ, મારી ખરાબીઓ, અને મને 100% ચોખ્ખો બનાવી દે છે. હું શાંત પલાંઠી વાળીને આંખ બંધ કરીને બેસું તો મારી અંદર સાક્ષાત બુદ્ધ ઉતરે છે. અને જો એવું કહેવાતું હોય કે આપણી અંદર રહેલો આત્મા એ પરમાત્મામાંથી છૂટો પડ્યો છે, માટે આપણો આત્મા એ જ પરમાત્મા છે, તો પરમાત્મા જે બોલે એને હું મારા આત્માનો અવાજ કહું છું. એ મને સંભળાય છે અને આત્માના અવાજને હું અનુસરું છું. ઈશ્વર રોજ રાત્રે મારા માથે હાથ ફેરવી અને મારી નિંદ્રાને વધુ ઊંડી મજબૂત બનાવે છે. અને રાત્રે મારી કેટલી કાળજી લે છે મને ખબર નથી, છતાં મારું હૃદય, મારા ફેફસા, મારી કિડની, મારા શ્વાસ બધું જ સાચવે છે. અને સવારે મારા વાળમાં આંગળીઓ ફેરવીને મને પ્રેમથી, વહાલથી જગાડી દે છે અને કહે છે, જા, એક નવો દિવસ આપું છું, જા પીટર, તને મોકલ્યું છે જીવવા, જા જીવી લે. પાછું સૂર્યોદયની સાથે હું જે શ્વાસ લઉં છું એમાં ઈશ્વરે મને આપેલા શ્વાસની સાથે સાથે સત્ય, ન્યાય, નીતિ, ધર્મ, પ્રેમ ને અંદર લઈ જાઉં છું અને જિંદગીની સાથે એ બધું જીવાડું છું. આ બધું જ થાય તો હું જીવતો છું.